હેલો મિત્રો, તો સ્વાગત છે તમારું બધાનું આજના આપણા નવા બ્લોગમાં. તો આજે આપણે આવી ગયા છીએ અમદાવાદ, અને અમદાવાદમાં પણ ગાર્ડનમાં આવી ગયા છીએ. તો હું તમને બતાવું ગાર્ડનનો નજારો. તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો હાલો હવે ગાર્ડન તમને બતાવી દઉં. તો હવે જો રાજુભાઈ કરે છે હવે કસરત અહીંયા. મજા નહીં આ રહા. કલા છે, रुको जरा, કલા છે, सबर करो, बोला હા નક્કી ન હોય એમાં. જો તમે હો કરી નાખો એમ. હા જો તમે બધું કસરતનો શું કહેવાય, બધો જીમનો સામાન કહેવાય ને એવી રીતનો છે બધો. જો અહીંયા આપણે થોડોક કરતા હતા કસરત. દાદા કરે જો, તો દાદાને બતાવું. તમે ઘેરે બેઠા બેઠા પડ્યા, પણ અહીંયા દાદા જો કસરત કરે. હવે તો ભાઈ થોડીક શરમ કરી લે. આવડે આ દાદા એ કસરત કરવા, તું સવારે વહેલા ઊભો થઈને દોડવા નથી જતો યાર. એમાં તે પાછું કોન્સ્ટેબલમાં પીએસસીમાં ફોર્મ ભરેલું છે ને. તારું મોટું બુટલેગર જેવું છે ભાઈ ને. તે પોલીસ ફોર્મ ભર્યું ના, એટલે આપણો વજન હોય ને એ નહીં જ આવે આમાં. હું ના ઓલી બધું ઓછું આવે એમ. અહીંયા આપણો વજન આવે ને બધા ભાઈ. કેટલા છે એવા ત્યાં. ઓલી સાઈડનો જે છે ને એમાં ઓછું આવે, આ સાઈડ વધારે આવે. એ મારો મૈયો હવે મને એમ છે બોડી બનશે. કેમ લાગે? જો નીકળવા મળી જો કેમ મને ખબર હોય ને. ના નીકળે છે હવે ભાઈ. જો નીકળી જો આવી લે હા આવી ગઈ લે. હવે તો ભાઈ થોડી થોડી બોડી આવી છે, એટલે એક હાથે તે ઊંચો થઈ જાવ છો. જો થઈ જાય ને એક હાથે ઊંચો. હે જો તમે હવાઈ જહાજ આકે હવાઈ જહાજ. જેને આવું હોય એને કીધો ભાઈ દરિયાની સમુદર કરવા, શેર કરો, સમુદરની શેર કરવા. હવાઈ જહાજ શીખે છે અમારા રાજભા. ગાર્ડન તો થોડુંક બતાવી દીધું છે જ્યાં કસરતનું હતું. હવે અહીંયા બગીચો બીજો છે પણ જ્યાં તમને બતાવી દો. હાલો તો બનાવી દો બ્લોગમાં તમે કન્ટિન્યુ. તો આ છે ભાઈ બગીચો, જોઈ લો તમે. આ પહેલાં એન્ટ્રી ગેટ છે અહીંયા, અને આ બધો છે બગીચો. હવે રાજભાઈ અમારો ફોટો પાડ્યા છે, જોયા કે ફૂલનો. બીજા પડેલા હે. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. ફોન નો બતાવતો. આઈફોન ફોન છે ભાઈ નો. 12 વાગી ગયા એટલે ઓલા કાકાએ અમને કીધું કે 12 વાગી ગયા, તમે ખાઈ આવો, પી આવો, અને કલાક 2 કલાક આરામ કરી લો, પછી પાછા આવજો હાનના. અત્યારે કેમ કે કાકાને જવું છે બહાર. ગાર્ડ આવી ગયા હતા, સિસોટી મારતા હતા, એટલે અમને મોકલી દીધા છે બહાર ભાઈ. તો હવે બ્લોગ પણ આવીને આપણે એન્ડ કરી દઈએ. અને બ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.